આપણી નોકરીઓ બેફામ ખવાઈ રહી છે અને આપણે કે આપણા આગેવાનો તે બાબતે એક શબ્દ પણ બોલવા માટે તૈયાર નથી. રાહુલભાઈ બારૈયા. ઓકે, કહેવાનો મતલબ એ છે કે ખાસ ઓબીસી સમાજના જે પણ નેતાઓ છે તે ઘોર નિંદ્રામાં સૂતા છે. સૌથી વધારે વસ્તી કોળી, આહિર, ભરવાડ, રબારી, કોઈ, હુતાર, મિસ્ત્રી, દેવી પૂજક 146 જ્ઞાતિઓનો સમાવેશ જે સમુદાયમાં થાય છે તે ઓબીસી સમાજ આજે પણ ઘોર નિંદ્રામાં સૂતો છે. આપણે વાત કરીએ શિક્ષણની કે શિક્ષણ હોય તો સમાજનો વિકાસ થાય, શિક્ષણ હોય તો સમાજમાં કંઈક પરિવર્તન આવે. પણ શૈક્ષણિક જે અધિકારો છે અને શૈક્ષણિક ગેરરીતિઓ જે થાય છે તેને લીધે આપણી નોકરીઓ પર જે તડપ લાગી રહી છે, પછી આપણે એમ કહીએ કે મારો દીકરો 1% રહી ગયો, મારો દીકરો 2% રહી ગયો, 2 પોઈન્ટે રહી ગયો. એનું મૂળ કારણ તમે સમજતા જ નથી. તો પછી તમારા મા બાપે કરેલી મહેનત, તમારા મા બાપે કરેલો તડકા અને ટાઢમાં કરેલી મહેનત અને પાડેલો પરસેવો વ્યર્થ જવાનો અને જવાનો. કેમ કે જ્યારે ક્લાસ 4ની એક કંડક્ટરની નોકરી પણ જો તમારા ભાગમાં આ લોકો આવવા દેતા નથી તો તમે ક્લાસ 1 અને 2ની નોકરી તમે ભૂલી જાઓ. આપણા નેતાઓ વ્યસ્ત છે સંગઠનના અધિવેશનના કાર્યક્રમમાં, અને એક બાજુ આપણા જ સમાજની નોકરી બેફામ ખવાઈ રહી છે પણ અવાજ ઉઠાવવાનું કોઈ નથી. અને ભાજપમાં જે જાતિવાદી લોકો બેઠા છે, જે નેતાઓને આપણા નેતાઓ સલામ ઠોકે છે, તેને ખબર છે કે આ સમુદાયના નેતાઓ અંદરો અંદર ઝઘડવામાં, એકાબીજાને ટાંટિયા ખેંચવામાં, ઓલા કરતાં હું મોટો થઈ જાઉં કે ઓલા કરતાં હું નીચો રહી જાય, એનું પ્રભુત્વ મારા કરતાં વધી જશે કે મારું પ્રભુત્વ એના પ્રભુત્વ કરતાં નીચું ઘટી જશે, તેના ભાગ દોડમાં જ આ બધા પડ્યા રહે છે. એના સમુદાયની નોકરીઓ આપણે મજા આવે તેમ એક ચોક્કસ સમુદાય માટે ફાળવી દેવું તો પણ આ લોકોમાં એવી તેવડ નથી કે આપણી સામું અવાજ ઉઠાવે કે આપણી સામું બોલી શકે. કેમ કે એને ખબર છે કે એના આગેવાનો અધિવેશનના કાર્યક્રમમાં બધા વ્યસ્ત છે. દિલ્હીની ટિકિટો કપાઈ રહી છે, દિલ્હી રહેવા માટેની વ્યવસ્થાઓ થઈ રહી છે, પણ તમારા ભાગની કંડક્ટરની નોકરી પણ ખવાઈ રહી છે. તેના માટે એક પણ આપણા માની અનામી મહાનુભાવો, સુરીલો હાવજો, બરાબર ને, તમે જે પણ ઉપાયો આપો તેટલી ઓછી છે. તે એક પણ હાવજ દીપડા પક્ષ સામે અવાજ ઉઠાવી શકતા નથી. પક્ષ હોય કે વિપક્ષ હોય, વિપક્ષમાં પણ ઓબીસી સમાજના એક પણ ચહેરાઓ હજી મેદાનમાં આવતા નથી અને કોઈ તાણીને કોઈ અવાજ નથી ઉઠાવતું નથી. ભૂપેન્દ્ર પટેલ સામું કોઈ બોલી શકતું, હર્ષ સંઘવી સામું કે શિક્ષણ મંત્રી સામું કે ગૌણ સેવા આયોગ પસંદગી ઉપર કબજો કરીને બેઠેલા હસમુખ પટેલ ઉપર. તો કોણ બોલશે? કહેવાનો મતલબ એ છે કે તમારા બાળકોની નોકરી જેમ થાળીમાં પીરસેલું ભોજન હોય ને તમારી પરિવારમાં તમારા કોઈ તમને ખવડાવતું હોય અને મોઢામાં ન પૂગે ને કોઈ આ તમને ખવડાવતું હોય આંચકી લેતો હોય કે નહીં, એ જ રીતે આ નોકરીઓ તમારી છીનવવાનું કામ થઈ રહ્યું છે. પણ અવાજ ઉઠાવે કોણ? અવાજ ઉઠાવે કોણ? કેમ કે દરેક વ્યક્તિ પોતાનું ઊંચું કરવામાં વ્યસ્ત છે. આજે એક 13 વર્ષ પછી એક ભરતી આવી જુનિયર ફાર્માસિસ્ટની, ખાલી 266 જગ્યાઓ હતી, બરાબર. તો એમાં ઈડબ્લ્યુએસની 10% લેખે 26 સીટો ભાગમાં આવતી હતી, એને 26 ભરી, એટલે 100% અનામત ઈડબ્લ્યુએસ વાળાને આપવામાં આવ્યું. જ્યારે ઓબી સમાજની 60% વસ્તી છે
ઈડબ્લ્યુએસ વાળાને માત્ર 10% વસ્તી છે અને 10% આરક્ષણ મળે છે. આપને કાંઈ વાંધો નથી. બંધારણ એવું કહે કે જેની જેટલી વસ્તી એટલો એનો અધિકાર હોવો જોઈએ. 10% આરક્ષણ એને મળે છે, આપને કંઈ વાંધો નથી. પણ જ્યારે 60+ ઓબી સમાજની વસ્તી છે અને માત્ર 70% આરક્ષણ મળે છે, છતાં 70% લેખે ભરતી થતી નથી. 266 સીટમાંથી આપણા ભાગમાં આવતી હતી 72 સીટો, ભરી માત્ર 63, એટલે 9 સીટો આપણી ખવાઈ ગઈ. અવાજ ઉઠાવવાળું કોણ? તો કે કોઈ નહીં. એ જ રીતે આદિવાસી સમાજની 15% લેખે 39 સીટો ભાગમાં આવતી હતી, માત્ર ભરી 25-14 સીટો ખવાઈ ગઈ. એસી સમાજની 60% લેખે 18 સીટો આવતી હતી, માત્ર ભરી 5 સીટો ખાઈ ગયા. હવે ઓબીસીમાં બહોળો વર્ગ તો કોળી ઠાકોર સમાજ છે, તો એને નુકસાની જાય છે કે નથી જાતી? કહેજો કોમેન્ટમાં. એ જવા દો. કંડક્ટરની નોકરી, બસમાં ટિકિટ ફાળવાને આવે ને કંડક્ટર, બરાબર, એની નોકરી કુલ જગ્યાઓ હતી 4358. કેટલી? 4358 સીટો કુલ સીટો હતી. તેમાં ઓબી સમાજની 27% લેખે આપણા ભાગમાં આવતી હતી 1166 સીટો. કેટલી આવતી હતી? 1166 સીટો આપણા ભાગમાં આવતી હતી. ભૈરી કેટલી ખબર? માત્ર 843 સીટો ભરી. કેટલી ખાઈ ગયા ખબર? 323 સીટો. 323 સીટો ખવાઈ ગઈ. જ્યારે એ જ રીતે ઈડબ્લ્યુએસની 10% લેખે 431 સીટો ભાગમાં આવતી હતી. એની કેટલી ભરી ખબર? 459 સીટો, 28 સીટો વધુ ભરી. એટલે આ કઈ રીતનું આરક્ષણ આપે છે ખબર નથી પડતી. 10% ને 15% આપે, 20% આપે, મજા આવે એમ આપે. જ્યારે 70% ને 60% વસ્તીને 70% આરક્ષણ મળે છે, 70% લેખે ભરતી થતી નથી. અને આપણે મોભિયાની જેમ આગેવાનોના માન સન્માન આપ્યા રાખીએ, પણ એક પણ તડપાવો આમાં બોલવા માટે તૈયાર નથી. હું બધા ઓબી સમાજના નેતાઓની વાત કરું છું. એટલે જેના માપની પાઘડી હોય ને પહેરવાની, જેના માપની પાઘડી હોય પહેરવાની, બરાબર. એટલે એમાં કાંઈ મૂંઝાવાનું નથી. એટલે પછી મારું કરીને જેને ઓઢવી હોય એમાં કાંઈ વાંધો નહીં. નોકરીઓ જાય છે એટલે અવાજ ઉઠાવી છે, બાકી અમને કાંઈ શોખ થતો નથી, બરાબર. એટલે વર્ગ 4ની નોકરી છે એ બસ 323 સીટો આપણી ખવાઈ ગઈ. ભાઈ તમે આઈએએસ, આઈપીએસ, જજ, સચિવ, ઉપસચિવ, નાયબ કલેક્ટર, મામલતદાર, આ બધું તો ભૂલી જ જાઓ. એસપી, ડીસીપી ને, આઈજી ને, પીઆઈ ને, આ બધું તો છે ને મગજમાંથી કાઢી જ નાખો, તમારા છોકરા બનશે એમ. ડોક્ટર, જવા દો. આ ખાલી આ તો હમણાં જ આ 2-3 દિનમાં જે આંકડા આવ્યા છે ને એની જ વાત કરું. આની પહેલાં તો જેટલી નોકરી ખવાઈ ગઈ છે એ વાત તો અલગ છે, એ વાત તો અલગ છે. બંધારણ એવું કહે છે કે દરેકને સમાનતા મળવી જોઈએ, દરેકને સમાનતા મળવી જોઈએ. ઈડબ્લ્યુએસને 100% અનામત મળે છે. આપણું શું? એને 100% અનામત મળે છે, બરાબર. આપણું શું? કહેવાનો મતલબ એ છે કે વાસ્તવિકતાથી વાકેફ થવું જોઈએ. ઘણા લોકોને એમ થાય, ઘણા આપણા એવા કંઈક આરક્ષણ કાઢી નાખવું જોઈએ. હવે મૂર્ખાઓ, તમે જાઓ 20, 30, 25, 50 વર્ષ કે 150-200 વર્ષ પહેલાનો ઇતિહાસ તમે તપાસો તો તમને ખબર પડે કે આરક્ષણ શા માટે બાબા સાહેબ આંબેડકરે 340 આર્ટિકલમાં સૌથી પહેલા ઓબી સમાજને આપ્યું. તો તમને ખબર પડે શા માટે આરક્ષણ આપ્યું. જે જ્ઞાતિવાદી લુખ્ખાઓ તમને ભાડે મકાન નથી આપતા ને, સોસાયટીમાં જાઓ તો પૂછે કેવા કોળી, કેવા ભરવાડ, કેવા આહિર, ભાડે મકાન નથી આપતા, દુકાન નથી આપતા. હમણાં તમે જો દલિત સમાજને કેવા હળધૂત કરવામાં આવે છે. જમણવારમાં હમણાં જ કંઈક હમણાંનો જ બનાવ છે. જમણવારમાં થાળી વાટકા લઈને જવાનું, અલગથી જમણવાર,
વર્ષો પહેલા જો આપણે આ જ પોઝિશનમાં હતા અને આપણે આ જ રીતે જાતિવાદનો ભોગ બન્યા હતા.